સમાચાર મળી રહ્યા છે નવસારીથી। નવસારી જિલ્લાના સિમલક ગામમાં આવેલ સિમલક શાળામાં વાર્ષિક શિયાળુ રમતોત્સવ યોજાયો। શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવા શુભ હેતુસર સિમલક શાળાના વાર્ષિક શિયાળુ રમતોત્સવ શાળાના મેદાનમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જલાલપોર તાલુકાની સિમલક હાઈસ્કૂલમાં વાર્ષિક શિયાળુ રમતોત્સવ યોજાયો હતો। માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય ઇસ્માઇલ નાના અને પ્રાથમિક શાળાના આચાર્ય નાસિર શેખના આયોજન અને માર્ગદર્શન મુજબ શાળાના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ વાર્ષિક શિયાળુ રમતોત્સવ અંતર્ગત આજે 100 મીટર દોડ, સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી। તેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના ધોરણ 1 થી 12ના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લઈને પોતાની ભાગીદારી નોંધાવી હતી। દરેક રમતોમાં પ્રથમ ક્રમાંક આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ખેલદિલીપૂર્વક રમતો રમ્યા હતા। રમતોત્સવના દિવસે શાળાનું સમગ્ર વાતાવરણ ખેલાડીઓની જીત નાદથી ગુંજી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, ન્યૂઝ ટુડે।